તો કેમ છો મિત્રો, કરો છો મારા પહેલા બ્લોગ વિડીયોમાં. તો આજે આપણે જવાના છે ડુંગરકાળીમાં અને ત્યાં જઈ જોઈ છે તો કેવું છે, કેવું નહીં, કેવું અને શું શું આપણને જોવા મળે છે તો જોઈએ. થોડી ચાલો મળીએ. જય માતા. જોઈ શકો છો મિત્રો, અમે નીકળી ગયા છીએ અત્યારે ડુંગરકાળી બાજુ અને જઈને તમને દેખાડશું કે ડુંગરમાં કેવું કેવી વસ્તુ છે, કેવું છે તમને દેખાડવામાં આવશે. તો બન્યા રહો અમારી સાથે વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ તો લીલું સમ થઈ ગયું છે, વરસાદનો વાહ છે અને એમ લાગે કે આજે પણ વરસાદ આવવાની. તો આપણે ડુંગરકાળામાં જોઈએ જ્યાં કેવું લીલું સમ છે, વાડીઓ કેવી લીલી થઈ ગઈ છે, વાવેતર કેવું થઈ ગયેલું છે એ તો આપણે જોઈ અને જોઈ કહીશું કેમ છે કેમ નહીં. તો કોઈ આપણે જલ્દી ડુંગરકાળામાં તો મળવી આગળ જઈએ. આપણે ડુંગરકાળામાં તો જોઈ શકો છો બંને બાજુ ડુંગર છે અને લીલાછમ છે. આ અમારે વરસાદ ઓછો છે, નકર આની કરતાં પણ વધારે લીલા હોય અને આની કરતાં પણ બહુ મસ્ત લાગે અને વ્યવસ્થિત જો આ કેમ લાગે છે. આ અમારે કુદરતી દ્રશ્ય અમારે અહીંયા એવું બની જાય કે આપણે ગુજરાતમાં આપણને સારા હિલ સ્ટેશન કે ગમે ફરવાના સ્થળ હોય ત્યાં ન જવું પડે. આમાં તમે થોડાક ટાઈમ આવી જાઓ. તો હાલો મિત્રો, તો આપણે પૂગી ગયા છે ડુંગરકાળામાં ને આ જુઓ દાદા. તો દર્શન કરીને પછી આપણે જઈએ ડુંગર ઉપર અને આજે વિચાર છે કે કંટોલા વીણશું અને કેટલા કંટોલા વીણા છે અને કેવા આવે છે તમને દેખાડશું. તો બન્યા રહો અમારી સાથે વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો આ છે અમારા મિત્ર રાહુલભાઈ અને એ આજે અમારી સાથે છે. તો રાહુલભાઈ આજે આપણે કંટોલા વીણવાના, તો એની બાબતમાં તમારે શું કહેવાનું છે? વીણી નાખીએ આવ્યા છે તો આપણે. હા એમ ડુંગર ગાળો છે, આમ મજા આવે એવું છે બે. તો મિત્રો જો આ ડુંગર ગાળો છે, આમ અમારા મિત્ર રાહુલભાઈ છે અને આનકોર કંટોલાના વેલા છે અને અમે આ કંટોલા વીણવાના છે અને તમને દેખાડશું. આપણે સિટીમાં આવું જોવા ન મળે, કાયદેસર ન મળે સિટીમાં ન જોવા મળે. આ જો આ વડલો જોઈ જવો તમે, કેવો ઘટાઘોર વડલો છે. પવન તેવો ટાઢો આવે છે ને એસી ને ફેલ કરે. હા, આવું આપણે શહેરમાં ન મળે અને શહેર વાળા આવું ફીલ ન કરીએ કે આ હજી ગામડાની મોજ છે. તો તમે જોઈ શકો છો કે આ ગામડા વાળાની મોજમાં તમે કેમ છે. તો રાહુલભાઈ ને કહીએ કે આપણે કંટોલા વીણવા મળી. હાલો આગળ. સારું તારા હાલો રાહુલભાઈ, વીણવી આપણે કંટોલા, મળવી આગળ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જુઓ મિત્રો, અમારા રાહુલભાઈ ને પેલું કંટોલું મળી ગયું છે અને મુહૂર્ત અમારું કંટોલા વીણવાનું થઈ ગયું છે. તો આગળ જોઈએ કેટલા તાણ નથી, બહુ કંટોલા છે. આજ તો ભૂકા કાઢી નાખવાના છે કંટોલા વીણી. તો આગળ જોઈએ તો કેટલા કંટોળા મેળવે છે. જોઈ લો અમારા રાહુલભાઈ ને બીજું કંટોળું એ પાછું મોટું કંટોળું છે. હાલો હા હાલો હવે કંટોલા વીણવા મળીએ. જો મિત્રો તમે કંટોલા જોઈ શકો છો. જો તમને ઓરું લઈ જઈને દેખાડું. જો અહીંયા એક કંટોલું છે અને જો અહીંયા પાછળ 2-3 છે અને આમ થોડાક હજી ઘણા બધા છે. હાલો આપણે ગાયમ વીણી નાખી કંટોલા. તો આપણે દિનેશભાઈ કંટોલા વીણે છે. જો સ્પેશિયલ એની લાકડી લઈને. જો આવી રીતના વીણવાના, કાંટા ન વાગવા જોવે. કાંટા વાગે એટલે કેવું આવે. આ ગાંડા બાવળના કાંટા છે, આ બહુ બળતરા કરાવે એટલે આનું ધ્યાન રાખવું. મોંઘા એટલા છે ને કંટોલા, થોડુંક ખાવા હાટું થોડુંક ભોગ દેવો પડે દિનેશભાઈ. દેવું પડે મારા વાલા, દેવું પડે. તો જો આ કંટોલા કેટલા છે, ઓલ પર કેટલા. આમ તોડીને હાથમાં બતાવો, બધા આપણા મિત્રોને હાથમાં બતાવો. તમે જોઈ શકો છો. જો આ કેટલા મસ્ત કંટોલા છે અને હાવ કુણા છે, ઘટા નથી થઈ ગયેલા અને હજી અંદર હાથ નાખીને આપણે આંબી એટલા છે કંટોલા. હાલો તમે કંટોલા તોડીને પછી મળીએ. તો અમારા રાહુલભાઈ કેટલા કંટોલા અત્યારે વીણ્યા છે, જોઈ શકો છો તમે. અને અત્યારે ગરમી પણ એવી છે અને કંટોલા પણ એટલા છે કે આજ તમે 1.5 થી 2 કિલો કંટોલા તમે આમ નામ વીણી લેવાના છે. જોઈ લ્યો. અરે તો એ પાકી ગયેલા ત્યાં આપણે કામ આવશે. વીણી લ્યો આપણે રાહુલભાઈ. કંટોલાના વેલા છે અને તમારી બાજુ કંટોલા શું ભાવે મળે? જો મિત્રો આ કંટોલાનો વેલો છે અને આમાં કંટોલા એટલા છે ને
તો વાત જવા દો ને રાહુલભાઈ જો અત્યારે ધાબો બોલી શક્યા છે, જ્યાં હોય ત્યાંથી વીણ વીણ જ કરે છે. અને આવો કારક આ બાજુ કંટોલા વીણવા. તમે જોઈ શકો છો કેવડું મોટું કંટોલું છે. આ બાજુ કેટલા કંટોલા છે કે વાત જવા દો. હવે 500 થી 700 ગ્રામ કંટોલા અત્યારે તો વીણી લીધા છે, પણ હજી કંટોલા તમે જોઈ શકો છો કેટલા દેખાય છે. જોઈ શકો છો આપણે જો વીણતા વીણતા ડુંગર ગાળામાં કંટોલા વીણીએ છીએ હજી. દિનેશભાઈ કેમ લાગે છે? અરે બહુ ગરમી છે અને પણ મજા પણ એટલી આવે છે. અને કંટોળા મળતા હોય તો આપણે મજા આવે જ તે ભાઈ. આમ તો તોડી તોડીને બતાવો, તોડી તોડીને જો બતાવો. આવા આવા વીણાય છે. અહીંયા આ તો નાના છે, આની કરતા મોટા મોટા ઈ તો આગળ જો તમને વીણીને દેખાડશું અમે તો બનાવી અમારી સાથે. આગળ કંટોલું છે એમ સરસ મજાનું, જો તમને દેખાય તો જુઓ જીરવા કેવું છે મસ્ત મજાનું. તોડી લ્યો, તોડી લ્યો. જો આ તોડી લીધું અમે. એવા ઘણા અહીંયા અંદર ઉપર છે તો તમને આગળ દેખાડશું અમે. જો આપણે કેટલા કંટોલા છે આમ જો, આમ લૂમ છે આમ જો, આમ કંટોલા હોવા જોવે. આજ તો કંટોલાની પાર્ટી થઈ જવાની છે આપણે. તો કંટોલાની પાર્ટી જ કરવાની છે રાહુલભાઈ. જો અહીંયા જો મિત્રો જોઈ શકો છો લાગત કંટોલાના વેલા છે. ભાવનગરની આજુબાજુમાં તમે કોઈ રહેતા હોય ને તો અહીંયા એક વખત આટો મારજો, મફતમાં કંટોલાની શાક ખાવાની મજા જ અલગ આવશે. દિનેશભાઈ અડધા બાવળિયામાં ગળી ગયા છે જો. તારો ભાઈ કંટોલા મળે તો હું અડધો નહીં આખો કબોડીને ઝાડમાં વયો જાવ એમ તો મજા જ આવે. વીણવાની મજા જ અલગ છે મારા વાલા. ટેલીમાં જોઈ શકો છો જો કેટલા કંટોલા આપણે વીણી ગયા છે. અડધા તો અંતર વીઆઈ ગયા છે, બાકી કંટોલા રાત બધા વીણાઈ ગયા છે. હાલો જઈએ આપણે કંટોલા વીણીએ. જો દિનેશભાઈ અહીંયા ગયો જઈ રહ્યો. રાહુલભાઈ મેં ભાળ્યું છે જો વાત એ જો કઈ રીતના મિત્ર દિનેશભાઈ આમ કાંટાની માથે હુઈને તોડે છે આખો કંટોલા. મિત્રો જો ના કે તમારો હાથ નથી, તમારો હાથ રહ્યો ના જઈ રહ્યો. આ પછી જો કંટોલાની મળવાની એટલી ખુશી થાય ને એમ થાય ઓ હાય મળી ગયું એમ થાય. નાખવામાં નાખો બને રહ્યો અમારી સાથે મિત્રો. હાલો તો મિત્રો મળીએ આગળ. તો મિત્રો હવે આપણે જો કંટોલા વીણીને વહી આવ્યા છીએ અને હવે જાવી છીએ ઘર બાજુ. ઘરે જઈને કંટોલાનું શાક કરીને ખાઈશું. તો જો અત્યારે નીકળીએ ઘર બાજુ. તો એ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. આગળથી મળવી નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.